વડોદરાના ગામડાઓમાં પણ વરસાદે બાકાઝીકી બોલાવી છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણીના દ્રશ્યો વડોદરાના ઉંડેરા ગામના છે, જ્યાં મેઘરાજાએ તરખાટ મચાવતા ગામનું તળાવ ઓવરફ્લો થયું. તળાવના પાણી ગામની નવા વસાહત વિસ્તારમાં આવી ગયા હતા. લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા. બજારોમાં કમર સુધીના પાણી ફરી વળતા અહીંના લોકોનું જીવન તરાપા પર છે. સૌથી વધુ લોકોની હાલત કફોડી છે. આ તરફ જંબુસર તાલુકાના તાજેતરમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ભરકોદરા, માલપુર, કાવા, છિદ્ર, જંત્રાલ, નોબાર, રામપુર, કડમાડ જેવા અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જંબુસર અને આમોદના ધારાસભ્ય ડી.કે. સ્વામીએ આ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી. ધારાસભ્યએ પાણી ભરાવાને કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું અને અસરગ્રસ્તોને શક્ય તમામ મદદની ખાતરી આપી. આ ઉપરાંત તેમણે લોકોને સલામત સ્થળે ખસેડવા તેમને જરૂરી ભોજન, પાણી અને તબીબી સહાય પૂરી પાડવા પર ભાર મૂક્યો હતો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.